ગુણ ગર્ભ નામ બીજ રૂપ રંગ તે સાલ તૈન તત્વ તન્મો દિશે હરજી દોયલે તુહાલ કે નામ હોય ત્યાં ગુણ હોય છે, ગુણ વિના કશું ના હોય, હરજી વિના ગુણમાં હોય તો મૂર્ખત માનો સહી. જે જગ્યાએ નામ પડ્યું છે એ જગ્યાએ ગુણ પ્રગટ થયો છે, અને જે જગ્યાએ ગુણ પ્રગટ થયો છે એ જગ્યાએ જીવ પ્રગટ થયો છે, અને જ્યાં ગુણ નથી ત્યાં કશું નથી, ત્યાં નાશવંત છે. કેવું શું? ત્યાં મૂર્ખત જેવું મનાય છે. જેનામાંથી ગુણ નાહી જાય છે એને આપણે મૂર્ખત એટલે કે એને મરેલું સમજી લેવું. આપણે માણસની અંદરથી જીવ જતો રહે ત્યારે શું થાય? એને માણસ એસ પડી જાય, મરી ગયા કહેવામાં આવે છે. કારણ કે એની અંદરથી જે હતું મૂળ તત્વ છે જીવ, એ જ જીવ છે, એ જ જતો રહે છે ત્યારે એને મરેલું સમજવું. પેટેની અંદર આ વાગતી બંધ થઈ જાય, એનો જે કંઈ ગુણ છે એ દર્શાવતું બંધ થઈ જાય એટલે મૂર્ખત માનો સહી. એમ દરેકની અંદર, દરેક નોમની અંદર ગુણ પડેલો છે ને છે જ, પરંતુ આપણે એ ગુણને આપણે પારખી લેવાની જરૂર છે, એ નક્કી કરી લેવાની જરૂર છે. ભરતભાઈ એક સરસ વાણીની અંદર એક શબ્દો મૂકી આવ્યા કે આરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા, શું કહે છે? આ અવસરમાં જેને સદગુરુ સેવ્યા એને વસ્તુ દેહ મેં બતાવી. ક્યાં? આ દેહની અંદર પંચભૂતનું જે શરીર છે એની અંદર વસ્તુ, અનમોલ વસ્તુ, જે રત્નમોની સાચું હીરાની ખોન એ અહીંયા આ દેહની અંદર બતાવી દીધી છે. જેને જેને જડ્યું હોય, જેને જેને નક્કી થયું હોય એને સમજાયું છે, એને આનંદની વાત છે. જેને ના સમજાય તો ગુરુ શરણમાં જઈને આને જોવાની લેવાની જરૂર છે. છેલ્લે એમને ચરણમાં સરસ વાત મૂકી છે. આખા ભજનની વાત નહીં કરી, છેલ્લે ચરણની અંદર એવી સરસ વાત કહે પ્રીતમ નીચ નામ જપી લો. શું કહે છે? કહે પ્રીતમ નીચ નામ જપી લો. કયું નામ? નીચ નામ. હરિને ભજે તે હરિમો સમાય. હવે એમને વાણીની અંદર, ભરતભાઈ થોડુંક મને તમારું મોઢું દેખાય કે એમને વાણીની અંદર સરસ વાત કરી કે કહે પ્રીતમ નિજ નામ જપી લો. કયું નામ જપવાનું કીધું? નિજ નામ. એને નિજ નામ જપી લો. જે નિજ નામ જપ્યું છે એ હરિમો સમાઈ જાય છે, એવું એ સંતનું કહેવું છે. હવે નિજ નામ એટલે કયું? એવું થાય કે નહીં? નિજ નામ કોને કહેવાય? નામ તો ઘણા છે. અખિલ બ્રહ્માંડની અંદર કરોડો લાખો નામ પડ્યા છે. કોટિક નામ સંસારમાં તાકો મુક્તિ ના હોય. આદિ નામ ગુપ્ત હે ને બુચત વિરલો, કોઈને કોક વિરલો જાણે. કયું નામ? ગુપ્ત નામ. કયું? જે કયું એ જ નીચ નામ, એ જ નીચ નામ. હવે નીચ નામ, નીચ એટલે પોતાનું નામ. જે આપણું જે નામ, નીચ એટલે હું. નીચનો અર્થ હું એવું થાય. નીચનો અર્થ શું થાય? હું એમ થાય છે. મારું નામ એવું થાય છે. નીચ કહેતા હું. આપણું જે નામ છે એ નામ નક્કી કરવાનું કીધું છે. એ નામ નક્કી થાય તો એને શું કહેવામાં આવ્યું? પછી એ પરમાત્મામાં લીન બની જાય છે. ક્યાં? હરિમાં સમાઈ જાય છે. એ નામ નક્કી થાય તો એ જે નામનો ગુણ છે, તમે નિજ નામનો જે ગુણ છે એ નિજ નામના ગુણને હવે આપણે નક્કી કરવાનો છે કે નિજ નામ જોડવાથી ગુણ કેટલો છે, એનો ગુણ તફાવત કેટલો છે, એ આપણે નક્કી કરવું પડે.